છે એ બાજુની મંડળીના Marthoma Syrian church. માર્થોમા અને સિરિયન જે મંડળીઓ છે And one was Protestant. અને એક પ્રોટેસ્ટન્ટ And the Protestant was divided amongst all the Protestants. અને જે પ્રોટેસ્ટન્ટ માણસ Methodist, Baptist, ભારત દેશમાં એક મોટામાં મોટો પ્રશ્ન We have not been together. આપણે સાથે રહી શકતા We are laboring together with Him. આપણે સહકાર્ય કરો ઈશ્વરની સાથે And God gives me. અને ઈશ્વર બુદ્ધિ આપે. This is not my word. આ મારા શબ્દો નથી, This is God's word. આ ઈશ્વરના વચનો. That is why I like to preach this sermon many times. તેથી આ સંદેશો વારંવાર આપવા માટે ઉતરેલા છે. Because we must pay attention to what God says to us in the કારણ કે word. આપણે કાળજી રાખવી જ જોઈએ કે આપણને ઈશ્વર શું કહે છે. You are God's building. તમે દેવની ઇમારત છો, You are God's king. તમે દેવનું ખેતર છો, You are God's temple. તમે દેવના મંદિર છો Holy Spirit dwells in us. અને પ્રભુનો પવિત્ર આત્મા તમારામાં We are great witness to Jesus. આપણે આનંદ કરીએ છીએ કે આજે આપણે પ્રભુનું અર્પણ કરવાના છે. પ્રભુનું વચન આપ્યું છે જેથી આપણે સમજી શક્યા છે કે મંડળી શું છે અને એ સંબંધી જાણ્યું છે. તેથી બિશપ સાહેબનો પણ આ સમય આભાર માનીએ છીએ અને જેમણે આ તર્જમાની સેવા કરી સતીશ સાહેબનો પણ આભાર માનીએ છીએ. હવે આપણા પ્રોગ્રામમાં આગળ વધીએ છીએ અને આ સમયે બાપ્તિસ્માનો પવિત્ર સંસ્કાર પણ રાખવામાં આવ્યો છે. એટલે મારી પાસે આ લિસ્ટ છે. એ લિસ્ટના નામ વાંચું એટલે માત, પિતા અને બાળક એ ત્રણેય લાઈનસર આવીને ઉભા છે. જો હાજર નહીં રહો તો બાપ્તિસ્મા એ આપવામાં આવશે નહીં. કરીએ પ્રાર્થના કરીએ અને બાકીના બધા શાંત આવીને આગળ ઉભા રહી જશું. પ્રાર્થના કરીએ. જીવંત ઈશ્વર, અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ આ સુંદર અવસરને માટે અને આ પ્રભુ મંદિરના ઉદઘાટનની સાથે સાથે જ્યારે આ કુટુંબોમાં આપવામાં આવે જવાના પ્રભુજી આ કુટુંબોને માટે પણ અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. અને જ્યારે આ માતા પિતા બાળકોને તમારી આગળ રજૂ કરે છે ત્યારે અને તમારા તીર્ધન્ય નામમાં બાળકોને બાપ્તિસ્મા આપવામાં આવે ત્યારે પ્રભુ તમારા હાથ આ બાળકો પર મૂકો. તમે તમારા દ્રશ્ય પૂજો વડે તેઓના બાપ્તિસ્માની વિધિ આશીર્વાદિત કરો. અમારા માન્ય બિશપ સાહેબને કૃપા આપો અને અત્યારની બાપ્તિસ્માની વિધિ અને ત્યાર પછી ઉદઘાટનની વિધિમાં પણ તમારી પુષ્કળ કૃપા આપીને તમારો જ મહિમા કરાવો. ફરી એકવાર આ કુટુંબોને બાળકોને માતા પિતાઓને ખાસ આ બાપ્તિસ્મા પ્રસંગે તમારા હાથમાં સોંપીએ છીએ. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના સ્વીકારો. આમેન. માણસો અનંત જીવનના વારસદાર ને પવિત્ર આત્માની તારક કૃપાના ભાગીદાર છે. આપણા પ્રવક્તા ખ્રિસ્તે કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને વારોમાં, જેમ કે આકાશનું રાજ્ય દેવાઓનું છે. આથી હું તમને વિનંતી કરું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે તમે ઈશ્વર પિતાની એવી પ્રાર્થના કરો કે અપાર ભલાઈ કરીને હમણાં બાપ્તિસ્મા પામનાર આ બાળકોને એની કૃપાનું દાન નિરંતર આપ્યા કરે, જેથી તે ખ્રિસ્તની પવિત્ર મળીનો લાયક સભાસદ બને. પ્રાર્થના કરીએ. તો સર્વશક્તિમાન તથા સનાતન જીવતા ઈશ્વર, અમે તારી વિનંતી કરીએ છીએ કે તમે આ બાળકો ઉપર તમારી આપણા રહેમદસ્તી કરો અને એવું બખશો કે તમારા પવિત્ર આત્માની સહાય તો વિશ્વાસમાં અને હવે પછીનું જીવન એવું છીએ કે આવનાર જીવનમાં તેઓ દૈવાન પ્રવેશ કરે
અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આમીન. આ સમયે જો માતા પિતા તરીકે તમે અહીંયા ઉપસ્થિત છો તો બાપ્તિસ્મા આપવાને માટે તમે જ્યારે રજૂ કરો છો અને એ રીતે તમે તેને ઈશ્વરને તથા તેની મંડળીને અર્પિત કરો છો, એટલા માટે તમારો હક અને તમારી ફરજ છે કે આ બાળકો સુંદર થાય, મોટા થાય ત્યારે પવિત્ર સંસ્કારના અર્થ હેતુ વિશે તથા આપણા પવિત્ર વિશ્વાસના સિદ્ધાંતો તથા ખ્રિસ્તી જીવાના સ્વરૂપ વિશે તમને શિક્ષણ આપો અને મંડળીની જાહેર તથા ખાનગી ભજન સેવામાં અને પવિત્ર શાસ્ત્રવ્યાસી સભાઓમાં પૂજ્ય ભાવ રહી હાજર રહેવાને તેને કેળવણી આપી તથા દરેક રીતે શિક્ષણ તથા વર્તનથી ઈશ્વરની પ્રીતિમાં તથા આપણા પ્રભુ ખ્રિસ્તની સેવામાં તેમને દોરવું. તો શું તમે ઈશ્વરની મદદ માગીને આ પ્રમાણે તમારાથી બનતું કરવાને માટે તમે ગંભીર વચન આપો છો? क्या दिया गया? मेहुल. मेहुल. Mehul. Mehul, I baptize thee in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Sneha, I baptize thee in the name of the Father and of the Son and of the Holy Spirit. May God bless you both. Amen. Monica, I baptize thee in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Marshall, I baptize thee in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Renison, I baptize thee in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Royal, I baptize thee in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Star, I baptize thee in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. And of the Son and of the Holy Spirit. Amen. Sanjay, I baptize thee in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. I baptize thee in the name of the Father and of the Son and of the Holy
Spirit. Amen. Jennifer. Hi, Jennifer. Very good. Oh. Jennifer, I baptize thee in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. बनाने के लिए ये मकान जो आपने बनाया है प्रभु मंदिर, ये निशान है कि हमारे बीच में, हमारे मध्य में कलीसिया जो है, जैसे मैंने अभी कहा है प्रभु का वचन से, ये कलीसिया आगे बढ़ना चाहिए और हमारे प्रभु ईश्वर का नाम, यीशु मसीह का नाम को फैलाने के लिए और उसका उन्नति के लिए हम सब मिल के एक साथ से आगे बढ़ना चाहिए। May God be praised for this new building and may He bless this building. प्रभु का आशीष और बरकत ये प्रभु मंदिर पर हो। So in the name of our Lord Jesus, I dedicate this building to the glory of God. And I'm going to ask my wife to cut the ribbon. All right. Father, as we have dedicated this church building, we pray that your to your people, where your word will be preached faithfully, week after week, and may the witness of our Lord Jesus go forth. Bless this congregation, pastor and people together. Unite them by your Spirit, so that they may be your servants. And may this church grow from strength to strength. Through Jesus Christ our Lord we pray. Amen. बाकी है हमारे कार्यक्रम में, तो सब जाके वापस बैठिए और वहाँ पूरा हो जाए।
તમારો ફોટો પાડો. અલિંદ્રા મહિલા ભાઈબહેનો સાંભળે. હવે અહીંયા સાહેબ, બીએસ પરમાર સાહેબ, સતીશ રાઠોડ સાહેબ, આમંત્રિત સર્વ પાલક સાહેબો, આમંત્રિત કોન્ફરન્સના સર્વ આગેવાન, ડે લીડરો અને મંડળીના તમામ ભાઈઓ બહેનો, સભ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારો આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની હું સ્તુતિ કરું છું, કારણ કે પ્રભુએ મને અહીંયા આ મંડળી પર પાલક તરીકે ગયા વર્ષે મેની 1 તારીખથી અહીંયા હું આવ્યો. હું જ્યારે આ ચર્ચમાં આવ્યો ત્યારે લગભગ મોટાભાગનું કામ ચર્ચનું દાન વિષય પૂરું થઈ ગયું હતું, અને એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા જે મંજૂરી મળવાની હતી એટલે ચર્ચનું બાંધકામ વિષય એટલું કામ બાકી હતું. લગભગ હું આવ્યો ત્યારે 86,000 દાન અહીંયા આગળ હતું, ને એટલામાં ત્યાર પછી એક્ઝિક્યુટિવ બોર્ડની જે પરમિશન મળી ને ત્યારબાદ જે દાન અમે મેળવી શક્યા અને ચર્ચ બાંધી શક્યા. એ આમ તો જો કે મેં બહુ જ કામ કર્યું છે એવું નથી, પરંતુ મંડળીના જે સભ્યો છે, જે ભાઈઓ બહેનો છે, જે ભાઈઓએ બહુ જ ધગશથી ઉત્સાહથી કામ કર્યું છે, એમના સહકારથી આ કાર્ય બની શક્યું છે. પ્રભુનો હું બહુ જ આભાર માનું છું. પાલક તરીકે આ મંડળી પર જ્યારે હું આવ્યો ત્યારે મારા માટે કોઈ એવી શક્યતા નહોતી કે આ રીતે કાર્ય કરી શકીએ, પરંતુ પ્રભુએ બહુ જ સહાય કરી છે, મદદ કરી છે, અને આજે ચર્ચ અમે જોઈ શક્યા છીએ, અને એટલા માટે પ્રભુનો બહુ જ આભાર માનું છું. તમે જો અહીંયા બધા ઉપસ્થિત છો, તમને બધાનો બહુ જ હું આભાર માનું છું. તમે બહુ જ અમને મદદ કરી છે તમારા દાનો દ્વારા, તમારા સહકાર દ્વારા, અને અમે જ્યારે તમારી પાસે આવે ત્યારે તમે અમને પુષ્કળ માન આપ્યું છે, દાન આપ્યું છે, અમને આવકાર આપ્યો છે, પ્રેમભાવ આપ્યો છે. એ બધાને માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું. ફરીથી આપ સર્વનો આભાર માનું છું. રાઠોડ, સભાના પ્રમુખશ્રી, પાસ્ટર સાહેબો, ઘણા બધા પાસ્ટર સાહેબો, સમય ખૂબ જ છે એટલે ઓછો થઈ ગયો છે એટલે બધાના નામ બોલી શકતો નથી. અલેન્દ્રાની મંડળી વિશે પુષ્કળ માહિતી મેં કલેક્ટ કરેલી છે. આ ઇતિહાસ છે આખી મંડળીનો, અને એ બધો કહેવા બેસું તો તમે થાકી જાઓ એવું છે. એટલે મુખ્ય પોઈન્ટ કહી દઉં છું. જો કે અલેન્દ્રાના માણસો નહીં થાકે, કારણ કે એમનો જ ઇતિહાસ છે ને એમના જ નામ છે. 29/5/1906 દિવસે આ મંડળીની શરૂઆત થઈ છે, અને સૌથી પ્રથમ બાપ્તિસ્મા કૃષ્ણાભાઈ કાળાભાઈનું રેવરેન્ડ મુસાભાઈ કરશનભાઈએ કરેલું છે. ત્યાર પછી એ જ દિવસે રણછોડભાઈ ખેંગારભાઈનું 29/5/6 દિવસે બાપ્તિસ્મા થયું છે. પછી 7મી સાલમાં બાપ્તિસ્મા થયેલા છે. આ પ્રમાણે આ મંડળી વૃદ્ધિ પામતી ગઈ છે. આજે તમે જુઓ છો કે કેટલી સરસ વૃદ્ધિની અંદર આવી ગયેલી છે. પહેલી પેઢીની અંદર ઘણા બધા માણસો હતા, ઘણા બધાના નામ મેં આગળ વિગતવાર કુટુંબવાર નામ લખેલા છે. એક કુટુંબના નામ મેં લખેલા છે, અને ઘણી બધી માહિતી કલેક્ટ કરી છે. ઈચ્છા હશે તમારી બધાની તો તમને ટાઈપ કરીને અલેન્દ્રાની મંડળીને તો આપવી જ જોઈએ, કારણ કે આ ઇતિહાસ છે. આ ઇતિહાસ છે ને, ઇતિહાસ ભૂંસાઈ જવો જોઈએ નહીં. પરંતુ મને કહેવામાં આવ્યું છે કે સમય ખૂબ જ થોડો છે,
એટલે ઇતિહાસનો પીરિયડ હું લેતો નથી. ઇતિહાસનો પીરિયડ તો 45 મિનિટનો હોય અને એ તો મારું કામ જ છે, પરંતુ એ પ્રમાણે હું કરી શકતો નથી. ગામના ગામે ઢોલ વાગે છે. ભાઈ કોઈ જિલ્લા છે? તમે દાના પર લેવાનું ચાલુ કરો, પાર નહીં આવો મારો તમારે કોઈ ઢોલ વાગે છે ઢોલ વાગે છે, રૂડા અલીરા નામના ગામે ઢોલ વાગે છે. વાલા તેલી સાહેબ ત્યાં આવે છે, વાલા તેલી સાહેબ ત્યાં આવે છે. નવા મંદિરને ખુલ્લું મુકાય છે, નવા મંદિરને ખુલ્લું મુકાય છે. સૌના હૈયે હરખના માએ ઢોલ વાગે છે, સૌના હૈયે હરખના માએ ઢોલ વાગે છે. રૂડા અલીન્દ્ર નામના ગામે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે. પથ્થર સાહિલ તણા તો નાખ્યા છે, પથ્થર સાહિલ તણા તો નાખ્યા છે. દ્વાર મંદિરના સુંદર રાખ્યા છે, દ્વાર મંદિરના સુંદર રાખ્યા છે. દ્વાર મંદિરના સુંદર રાખ્યા છે, દ્વાર મંદિરના સુંદર રાખ્યા છે. રોશની ઝળહળ ઝળહળ થાય ઢોલ વાગે છે, રોશની ઝળહળ ઝળહળ થાય ઢોલ વાગે છે. નવા પ્રભુ મંદિરના ટાણે ઢોલ વાગે છે, નવા પ્રભુ મંદિરના ટાણે ઢોલ વાગે છે. એવા મંદિરની શોભા સારી છે, એવા મંદિરની શોભા સારી છે, એવા મંદિરની શોભા સારી છે, એવા મંદિરની શોભા સારી છે. એને ભરતી મૂકી જો ને બારી છે, એને ભરતી મૂકી જો ને બારી છે. એની બનાવટ સુંદર ન્યારી ઢોલ વાગે છે, એની બનાવટ સુંદર ન્યારી ઢોલ વાગે છે. એની બનાવટ સુંદર ન્યારી ઢોલ વાગે છે, એની બનાવટ સુંદર ન્યારી ઢોલ વાગે છે. વાગે છે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે. નવા પ્રભુ મંદિરના ટાણે ઢોલ વાગે છે, નવા પ્રભુ મંદિરના ટાણે ઢોલ વાગે છે. માનવંતા મહેમાનો આવ્યા છે, માનવંતા મહેમાનો આવ્યા છે, માનવંતા મહેમાનો આવ્યા છે, માનવંતા મહેમાનો આવ્યા છે. સુંદર ફૂલડે સૌને વધાવ્યા છે, સુંદર ફૂલડે સૌને વધાવ્યા છે, સુંદર ફૂલડે સૌને વધાવ્યા છે, સુંદર ફૂલડે સૌને વધાવ્યા છે. પ્રભુ મહિમા તમારો થાય ઢોલ વાગે છે, પ્રભુ મહિમા તમારો થાય ઢોલ વાગે છે. પ્રભુ મહિમા તમારો થાય ઢોલ વાગે છે, પ્રભુ મહિમા તમારો થાય ઢોલ વાગે છે. નવા પ્રભુ મંદિરના ટાણે ઢોલ વાગે છે, નવા પ્રભુ મંદિરના ટાણે ઢોલ વાગે છે. નાના મોટા ને બાળ સૌ આવે છે, નાના મોટા ને બાળ સૌ આવે છે, નાના મોટા ને બાળ સૌ આવે છે, નાના મોટા ને બાળ સૌ આવે છે. પ્રભુ તમારા ગુણ ગાય છે, પ્રભુ તમારા ગુણ ગાય છે. પ્રભુ સૌને આશીષ આપો ઢોલ વાગે છે, પ્રભુ સૌને આશીષ આપો ઢોલ વાગે છે. નવા પ્રભુ મંદિરના ટાણે ઢોલ વાગે છે, નવા પ્રભુ મંદિરના ટાણે ઢોલ વાગે છે. કરવા હોય તો નાણાંની જરૂર પડે જ, એટલે આ ચર્ચ બિલ્ડિંગમાં કેટલાક થોડા જૂજ માણસોનો અગત્યનો ફાળો છે. ખાસ કરીને અહીંયા આગળ લાજરસભાઈ આવ્યા છે, એમણે અમને આ મોટો પ્લોટ, એટલે એમનો અહીંયા આગળ મહત્વનો ફાળો છે. ત્યાર પછી અમને અમેરિકાથી થોડા નાણાં મળેલા 11,000 અને 5,000 એમ કરીને, ખાસ કરીને બધો હિસાબ હું તમને કહી શકું એમ નથી, પણ લગભગ અમારે 1,77,000 એવા ઉઘરાયા અમે પૈસા બધા જ મળીને.
બરોડા જેસ્પર વિલિયમસન વડોદરા તરફથી અલિન્દ્રા મેથોડિસ્ટ ચર્ચને 1001 હા અહીંયા જોનભાઈ ઉભા છે અને એમના બેન બનેવી રમેશભાઈ અને પુષ્પાબેન જો અમેરિકા છે તેઓના તરફથી પણ ₹5000 પ્રેઝ ધ લોર્ડ ઓલરેડી ડોનેશન આવી ગયું છે પણ અહીં પ્રભુ મંદિરમાં એક પંખો પણ આપશે સ્ક્રીન ફેન હા થેન્ક યુ સ્ક્રીન ફેન આપો તો મગનલાલ એચ મેકવાન સાહેબ એમણે ડોનેશન તો ઓલરેડી આપેલું છે પરંતુ એમની પણ એ વિચારે કે અમે પણ એક પંખો આપીશું થેન્ક યુ મનુભાઈ શનાભાઈ પટેલ અલિન્દ્રા છે ને એમના તરફથી એક પંખો આપવામાં આવ્યો છે ચતુરભાઈ ખુશાલભાઈ અલિન્દ્રા વાળા તરફથી પંખો આપવામાં આવશે દાઉદભાઈ ગોવિંદભાઈ એમના તરફથી આ 1000 અને ઉપર 1000 7,000 તૈયાર છે જલ્દી મણિલાલભાઈ જો આપણા ગ્રામ સેવક છે અને પીપળા મણી ઉપર બાળ તરીકેની સેવા આપે છે અને તેઓ તરફથી ₹501 આપવામાં આવે છે એમાં 101 રોકડ 400 બાકી રાખે છે ફરી આપી દેશે પણ 501 અલિન્દ્રાના લલુભાઈ ખુશિયાલભાઈ તરફ સારું બહુ સારી રકમ ફરી આવી હરકચંદ ખોડાભાઈ રતિલાલ હરચંદ અને ફ્લોરન્સબેન પી મેકવાન જો એમના વસ્તી છે હવે એમના ત્રણેયના નામે શ્રી જેપી મેકવાન હમણાં આપણે કહેતો ઓફિસર એ પોતે છે એમના તરફથી ₹501 આપવામાં આવે છે વેરી ગુડ 500 થી ઓછું કશું નહીં આવતું હા પ્રમાણિકભાઈ પોતે છે નામ પણ પ્રમાણિક જ છે અને પ્રમાણિક કામ થઈ ગયું હા બાઇબલ અલિન્દ્રા મંદિરને ભેટ આપવામાં આવે છે વેરી ગુડ સુંદર સુંદર એની જરૂર હતી હવે કોઈ બાકી હોય તો ઉભા થાઓ આવો ચિઠ્ઠી લઈને આવો તોય ચિંતા નહીં 1000 એક આપે છે